તો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું લારી પર મળે એવી ટેસ્ટી અને ચટપટી રગડા પેટીસ, જે તમે એકવાર ઘરે બનાવશો તો બહારની ખાવાનું ભૂલી જશો, એટલી ટેસ્ટી બનાવીશું. તો ચાલો આપણે બનાવીએ રગડા પેટીસ. રગડો બનાવવા માટે અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન તેલ લીધેલું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં 1/2 ટેબલ સ્પૂન આખું જીરું નાખીશું. 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે, એ નાખી દઈશું. એને સારી રીતે સાતળી લઈશું તેલમાં આપણે. હવે મેં અહીંયા 2 કપ લીલા વટાણા લીધેલા છે, એને આપણે એમાં એડ કરી દઈશું. તમે અહીંયા જો તમારી પાસે લીલા વટાણા ન અવેલેબલ હોય તો આપણે જે વ્હાઈટ વટાણા આવે છે એ પણ તમે લઈ શકો છો. એને 5 થી 6 કલાક પલાળીને પછી તમે એનો યુઝ કરી શકો છો. અહીંયા મેં 2 બટેટા કાપીને લઈ લીધેલા છે. આપણે રફલી ચોપ કરી લઈશું તો પણ ચાલશે. એના કોઈ નાના કે મોટા એવું કોઈ પીસ કરવું એવું જરૂરી નથી, કેમ કે આપણે એને બાદમાં મેશરની મદદથી મેશ કરવાના છે, એટલા માટે. તો હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું. 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન મીઠું, તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો, અને 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર નાખી દઈશું. હવે એમાં આપણે 1 ગ્લાસ પાણી નાખી દઈશું. બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું આપણે. હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એને 3 વિસલ વાગવા દઈશું. હવે આપણો રગડો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે પેટીસ બનાવી લઈશું. પેટીસ માટે મેં અહીંયા 700 ગ્રામ જેટલા બટાકા બાફીને લઈ લીધેલા છે. મેં અહીંયા બટાકાને મેશ કરેલા છે. તમારે જો ખમણ કરવું હોય તો ખમણીને પણ લઈ શકો છો. મેં અહીંયા મેશ કરીને. હવે આપણે એમાં મસાલામાં ફક્ત આપણે મીઠું નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું. મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો, અને આદુ મરચાંની પેસ્ટ તમને જે પ્રમાણે તીખું કરવું હોય એ પ્રમાણે નાખી શકો છો. હું અહીંયા 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈ રહી છું. મેં ચોખાના પૌવા પલાળીને રાખેલા હતા અડધો કલાક પહેલાં, તો આપણે એ પૌવા પણ આમાં એડ કરી દઈશું. મેં 5 થી 6 ટેબલ સ્પૂન જેટલા ચોખાના પૌવા પલાળીને રાખેલા છે. તમે જે પ્રમાણે ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. ચોખાના પૌવા સાથે હવે આપણે 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખી દઈશું. કોર્નફ્લોર અને ચોખાના પૌવાથી આપણી પેટીસ ક્રિસ્પી એકદમ સરસ થશે અને અંદર તેલ બિલકુલ નહીં રહે. તો તમે પણ આ રીતે કોર્નફ્લોર 2 ટેબલ સ્પૂન નાખી અને એકવાર પેટીસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. મને કહેજો કે બિલકુલ તેલ નહીં લાગે તમને અંદર. હવે આપણો રગડો તૈયાર થઈ ગયો છે, તો આપણે એને ચેક કરી લઈશું કુકરનું ઢાંકણ ખોલીને. તમે જોઈ શકો છો વટાણાને સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે એમાં મેશરની મદદથી એને મેશ કરી દઈશું. મસાલા તો આપણે બધા પહેલાં એડ કરી જ દીધા હતા. હવે એને મેશરની મદદથી સારી રીતે મેશ કરી અને આપણો રગડો રેડી કરી લઈશું. અને હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દઈશું અને 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો નાખી દઈશું ઉપરથી. ગરમ મસાલાથી રગડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તમને પસંદ હોય તો તમે નાખી શકો છો, ન પસંદ હોય તો તમે છોડી પણ શકો છો. હવે આપણે ગરમ મસાલો નાખ્યા બાદ આપણે એમાં થોડું અડધું લીંબુ એડ કરી દઈશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીંબુ વધારે ઓછું લઈ શકો છો, કેમ કે આપણે રગડામાં ઉપરથી પણ આપણે ચાટ બનાવીશું ત્યારે પણ લીંબુ નાખી શકીએ છીએ. એટલે હું અત્યારે અડધું જ લીંબુ નાખી રહી છું. હવે આપણો પેટીસ માટેનો માવો તૈયાર છે, તો આપણે આ રીતે નાના નાના લોવા લઈ અને બધી પેટીસને વાળી લઈશું. તમે જોઈ શકો છો મેં વધારે મોટા લુવા નથી લીધા, કેમ કે આપણે બહુ મોટી પેટીસ નથી બનાવતા, એટલા માટે નાની નાની પેટીસ જ બનાવીએ છીએ. તો આપણે આ રીતે નાના લુવા લેવાના છે અને બધી પેટીસને આ રીતે થોડો હાથ તેલવાળો કરી અને વાળી લઈશું.
તમે જોઈ શકો છો મેં આ રીતની પેટીસ વાળેલી છે. તમને પસંદ હોય તો તમે થોડી મોટી પણ વાળી શકો છો, પણ હું અહીંયા નાની પેટીસ બનાવી રહી છું. આ રીતે આપણે બધી પેટીસ વાળી લીધી છે. તો હવે આપણે તવાને તેલથી ગ્રીસ કરી લીધો છે. તો હવે આપણે આ રીતે બધી પેટીસને હું અહીંયા ફ્રાય નથી કરી રહી, સેલો ફ્રાય કરી રહી છું. તમને પસંદ હોય તો તમે ફ્રાય પણ કરી શકો છો, પણ આ સેલો ફ્રાય કરવાથી પણ ખૂબ જ સરસ ક્રિસ્પી અને સરસ પેટીસ આપણી રેડી થઈ જાય છે. એટલા માટે હું અહીંયા સેલો ફ્રાય કરી રહી છું. 1 મિનિટ જેવું થઈ જાય પછી આપણે પેટીસને બીજી બાજુ પલટવાની છે અને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે અને ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે. એકદમ ફાસ્ટ ગેસ પર કરીશું તો ગોલ્ડન બ્રાઉન નહીં થાય અને એકદમ વધારે ડાર્ક થઈ જશે અને અંદરથી એકદમ નહીં ચડે, બહારથી ક્રિસ્પી થઈ જશે. તો અહીંયા આપણી પેટીસ રેડી થઈ ગઈ છે. તો ચાલો આપણે ચાટ બનાવી લઈએ. 3 પેટીસ લઈ રહી છું. એમાં ઉપરથી આપણે ગરમા ગરમ રગડો નાખી અને તીખી મીઠી ચટણી નાખી અને ચાટ ડીશ તૈયાર કરી લઈએ. તમે પસંદ હોય એ પ્રમાણે તીખી મીઠી ચટણી ઓછી વધારે લઈ શકો છો. તો તમે આજની મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આ રીતે એકવાર રગડા પેટીસ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. હવે આપણે ઉપરથી ઓનિયન નાખી દીધા છે. ઉપરથી આપણે થોડી સેવ નાખી દઈશું અને લાગે છે ને બિલકુલ જ બજાર જેવી ચાટ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી. તો મારો આજનો વિડીયો જરૂરથી લાઈક, શેર, કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.